ભારતીય ઇતિહાસમાં વૈદિક યુગ આ માત્ર કોઈ એક સમયગાળો નથી, પણ એક જબરદસ્ત પરિવર્તનની કહાની છે. એક એવું પરિવર્તન જેણે આવનારા ભારતનો પાયો નાખ્યો. તો ચાલો આ અદ્ભુત સફર પર સાથે નીકળીએ. તો અહીં એક મોટો સવાલ ઊભો થાય છે. આ બધું થયું કેવી રીતે? કઈ રીતે ભરવાડો અને પશુપાલકોનો એક સમાજ જે સતત ભટકતો રહેતો હતો તે મોટા સામ્રાજ્યો અને ઊંડાણપૂર્વકના તત્વજ્ઞાનનો સર્જક બની ગયો? ચાલો આ રસપ્રદ રહસ્યને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. જો આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે વૈદિક યુગને બે ભાગમાં વહેંચીને જોવું પડશે. પહેલો છે ઋગ્વેદિક કાળ, એટલે કે ઈસવીસન પૂર્વે 1500થી 1000 સુધીનો સમય, અને બીજો છે ઉત્તરવૈદિક કાળ, જે ઈસવીસન પૂર્વે 1000થી 600 સુધી ચાલ્યો. આ બે તબક્કાઓ વચ્ચેનો તફાવત જ આખી વાર્તાને સ્પષ્ટ કરી દેશે. તો ચાલો વાર્તાની શરૂઆતથી શરૂઆત કરીએ. પ્રારંભિક વૈદિક કાળમાં જીવન કેવું હતું? એ લોકો કેવી રીતે રહેતા હતા? અને એમની દુનિયા કેવી દેખાતી હતી? ચાલો જાણીએ. આ સમયને સમજવા માટેની સૌથી મોટી ચાવી છે વેદ. વેદ શબ્દનો અર્થ જ થાય છે જ્ઞાન. આ પવિત્ર ગ્રંથો જ આપણને એ સમયના સમાજ, એમની માન્યતાઓ અને એમના જીવનમાં ડોક્યું કરવાની તક આપે છે. મુખ્યત્વે 4 વેદો છે. ઋગ્વેદ, જે સૌથી જૂનો છે, જેમાં દેવતાઓની સ્તુતિઓ છે. પછી આવે છે સામવેદ, જે સંગીતમય મંત્રોનો સંગ્રહ છે, જેને ગાઈ શકાય. યજુર્વેદમાં યજ્ઞ અને ધાર્મિક વિધિઓની પદ્ધતિઓ છે. અને છેલ્લે અથર્વવેદ, જેમાં રોજિંદા જીવનના જાદુ, દવાઓ અને મંત્રોનો ઉલ્લેખ છે. દરેક વેદ એ સમયના જીવનના અલગ અલગ પાસાઓને ઉજાગર કરે છે. એ સમયના સમાજની રચના બહુ જ સરળ હતી. પરિવાર, જેને કુલ કહેવામાં આવતું, એ જ સમાજનો મુખ્ય આધાર સ્તંભ હતો. શાસન માટે રાજા તો હતો, પણ તેની સત્તા અમર્યાદિત ન હતી. સભા અને સમિતિ જેવી લોકોની સભાઓ રાજાના નિર્ણયો પર અંકુશ રાખતી, જેના કારણે સમાજમાં એક પ્રકારની સમાનતા જોવા મળતી. અને હવે અહીંથી વાર્તામાં એક મોટો વળાંક આવે છે. એક એવી ક્રાંતિ જેણે બધું બદલી નાખ્યું. ચાલો એ ટેકનોલોજી અને ભૌગોલિક ફેરફારોની વાત કરીએ, જેણે આ પરિવર્તનની આગને હવા આપી. આ એક સાંકળ પ્રતિક્રિયા જેવું હતું. તમે સમજો, બધી શરૂઆત લોખંડથી થઈ. લોખંડના મજબૂત ઓજારો જેમ કે કુહાડી અને હળ બનવા લાગ્યા. એનાથી ગંગાના ગાઢ જંગલો સાફ કરવાનું સહેલું બન્યું. જંગલો સાફ થયા એટલે ખેતી માટે વધુ જમીન મળી. વધુ જમીન એટલે વધુ પાક, અને જરૂરિયાત કરતાં વધુ અનાજ. જ્યારે પેટની ચિંતા મટી, ત્યારે વસ્તી વધી. લોકો એક જગ્યાએ સ્થિર થયા અને નાના નાના કબીલાઓમાંથી મોટા રાજ્યો બનવા લાગ્યા, જેને જનપદ કહેવાયા. જુઓ કેવી રીતે એક નાનકડી ટેકનોલોજી આખા સમાજને બદલી શકે છે. તો આ મોટા બદલાવનું પરિણામ શું આવ્યું? ઉત્તર વૈદિક કાળમાં જે નવું વિશ્વ ઊભું થયું એ કેવું દેખાતું હતું? ચાલો એની સામાજિક, રાજકીય અને આર્થિક વ્યવસ્થા પર એક નજર કરીએ. અને એ વાત યાદ રાખવા જેવી છે કે આ બદલાવ માત્ર જમીન કે ભૌગોલિક વિસ્તારનો ન હતો. તેણે લોકોની રહેણી-કરણી, સત્તાના સમીકરણો અને સમાજના દરેક સ્તરને મૂળભૂત રીતે બદલી નાખ્યો. આ એક સંપૂર્ણ ક્રાંતિ હતી. અને આ તફાવત અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે. ઋગ્વેદિક કાળમાં જ્યાં સ્ત્રીઓને સમાન દરજ્જો મળતો હતો, ત્યાં ઉત્તરવૈદિક કાળમાં તેમનો દરજ્જો ઘટ્યો. વર્ણ વ્યવસ્થા, જે પહેલાં કામ પર આધારિત હતી, તે હવે જન્મ પર આધારિત અને કઠોર બની ગઈ. રાજા હવે પહેલાં કરતાં ઘણો શક્તિશાળી બન્યો અને સભા સમિતિ જેવી સંસ્થાઓ નબળી પડી. અર્થતંત્ર પશુપાલનમાંથી ખેતી પર કેન્દ્રિત થયું. અરે, લોકોના દેવતાઓ પણ બદલાઈ ગયા. ઇન્દ્ર અને અગ્નિનું સ્થાન બ્રહ્મા, વિષ્ણુ અને શિવે લીધું. આનાથી વધુ સ્પષ્ટ શું હોઈ શકે કે સમાજ કેટલો બદલાઈ ગયો હતો? પણ આ ફેરફાર માત્ર સામાજિક અને રાજકીય સ્તરે નહોતો. જ્યારે સમાજ સ્થિર થયો, ત્યારે લોકોના વિચારોમાં પણ એક મોટી ક્રાંતિ આવી. એક દાર્શનિક ક્રાંતિ. આ વૈચારિક ક્રાંતિનું હૃદય હતા ઉપનિષદો. ઉપનિષદનો શાબ્દિક અર્થ જ છે ગુરુની પાસે બેસીને જ્ઞાન પ્રાપ્ત કરવું. આ ગ્રંથોએ યજ્ઞો અને કર્મકાંડોથી આગળ વધીને જ્ઞાન પર ભાર મૂક્યો. આત્મા શું છે? બ્રહ્મ શું છે? કર્મનો સિદ્ધાંત શું છે? આ બધા ગહન પ્રશ્નો પર ચિંતન શરૂ થયું. અને આ ચિંતને જ ભારતીય દર્શનશાસ્ત્રનો પાયો નાખ્યો. અને આ એ જ સમય હતો
જ્યારે ભારતીય દર્શનની 6 મુખ્ય વિચારધારાઓ એટલે કે ષડદર્શન વિકસિત થઈ. સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા. આ દરેક દર્શને જીવન અને બ્રહ્માંડને સમજવાનો એક અલગ અને અનોખો રસ્તો બતાવ્યો. તો ક્યાં સામાન્ય સ્તુતિઓ અને ક્યાં આ ગહન તત્વજ્ઞાન? આ 900 વર્ષની સફર આપણને એક મોટા પ્રશ્ન પાસે લાવીને ઊભા રાખે છે. શું નવી ટેકનોલોજી અને બદલાતું પર્યાવરણ માત્ર આપણી જીવનશૈલી જ નહીં પણ આપણા વિચારોને, આપણી ફિલોસોફીને પણ આકાર આપે છે? કદાચ ઇતિહાસનો જવાબ હા જ છે.